રાજકોટમાં સીએની ઓફિસમાં આઈટી દ્વારા સર્ચ કરવામાં આવ્યું। સીએ પ્રણવ શાહની ઓફિસમાં તપાસ કરાઈ, જેમાં સન આર્કેડ કોમ્પ્લેક્સમાં જે સીએ છે પ્રણવ શાહ તેમની ઓફિસ આવેલી છે। બોગસ ડોનેશનને લઈને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી। બોગસ ડોનેશનમાં ટેક્સ ચોરી કરવાની પણ શંકા છે। રાજકીય પાર્ટીના નામે બોગસ પેઢીએ ડોનેશન કર્યું હતું। આ ટેક્સ ચોરી કરવા માટે કરવામાં આવ્યું છે। બોગસ પેઢીથી 200 કરોડનું બોગસ ડોનેશન કરાયું। આઈટીની ટીમે દસ્તાવેજ સહિતની સામગ્રી જપ્ત કરી છે। જનમત પાર્ટી કરી અને રાજકીય પાર્ટી છે કે જેની અંદર દાન આપવામાં આવેલું હતું। મોટાભાગનું દાન પટના અને ઝારખંડ સ્ટેટમાંથી આપવામાં આવેલું હતું। ત્યારબાદ એ પાર્ટી ઉપર દરોડો પાડવામાં આવ્યો અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ પાર્ટી આખી બોગસ છે। અમારા રોલની વાત કરીએ તો હું સીએ છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું। મારી પાસે એના બુક્સ ઓફ અકાઉન્ટ રેડીમેડ એક એકાઉન્ટન્ટ થ્રુ આવ્યા હતા અને અમે એનું ઓડિટ કરી અને સિક્કો મારવામાં આવેલો હતો। જ્યારે અમે ઓડિટ એમનું કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ પાર્ટી જેન્યુઇન છે કે બોગસ છે। બીજું કે જે અત્યારે મીડિયાની અંદર જે અહેવાલો આપવામાં આવેલા છે કે અમારા ઓફિસમાંથી 200 કરોડના દસ્તાવેજો પકડાણા છે ને આમ છે ને તેમ છે, તો એ બાબતે હું કહેવા માંગીશ કે આવું કાંઈ છે નહીં।